મારા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો સવાર મસ્ત બ્યુટીફુલ થઈ ગઈ છે. અને એ મમ્મી મીરા 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 જો મમ્મી મીરા વહી ગઈ. મીરા નહીં ખાય શ્રીફળ. મીરા વહી ગઈ. ગઈ તો નથી, અહીંયા જ છે. બ્લોગ સ્ટાર્ટ થાય છે 9:45 વાગે. સ્વાગત છે તમારા બધાનું પારુલના બ્લોગમાં અમારી ગાયો સાથે. એક મિનિટ કમને જો મીરા ગૌમૂત્ર કરે કેવી આખી છે. હાલ મારે ડેલી દઈ દેવી. ફોતરાને અહીંયા મૂકી દે ભાઈ. પોદરો કેવો મસ્ત કર્યો છે. વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. મોર્નિંગ તો મારી 8 વાગે થઈ ગઈ હતી, પણ આજે આળસ ચડી કારણ કે ઠંડો પવન બહુ હતો. તો 10 વાગ્યા છે, બ્લોગ સ્ટાર્ટ થાય છે 10 વાગે. સ્વાગત છે તમારા બધાનું પારુસનીના ઘરે. કામ બધું થઈ ગયું છે, નાસ્તો પાણી થઈ, પણ કચરાવાળો હમણાં નથી આવતો. એને મારી જેમ ઠંડી લાગતી છે, ભરાઈ ગઈ છે. તો વાટ જોઈએ છે ક્યારે આવે. અને છાણા મારી મમ્મી ના પાડે, બાકી મને તો બહુ જ ગમે છાણા છાપવા. તો ચાલો, મારી ફ્રેન્ડ ગઈ છે બહાર ફોર્મ ભરવા બાદડા એક્ઝામનું. ને નાની બેન કહી ગઈ હતી કે તમારે ચૂલો ચાલુ છે, સળગે છે, તો પાણી મૂકવું. તો અને કાલે હું ગઈ હતી અહીંયા, પછી કહું ક્યાં ગઈ હતી પહેલાં. ચાલો ત્યાં જઈને કે ચૂલો ટરી જાય. ફ્રેન્ડ્સ, આવતા વર્ષે હું આવું ને એટલે આ બધાને આપણે નામ પાડવા નથી, ત્યાં સુધી ગોતી રાખજો નામ બધાયના. જાય છે બધી વાડીએ જાય છે. તો જો ફ્રેન્ડ્સ, બધી હવે વાડીએ જાય છે. આ બધી હવે સાંજે આવશે. કાંતા, શાંતા, રમીલા અને આ કમળાબેન બધી બાય બાય. હવે સાંજે આવજો વાડીએથી. ફ્રેન્ડ, તો મારી ફ્રેન્ડના ઘરેથી હું લઈ આવી છું ગરમ પાણી. તો હવે હું ફટાફટ નાહી લઉં. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. 12:30 વાગ્યા છે. તો હું બહાર ગઈ હતી, નાહી ધોઈને હું તૈયાર થઈને. મારી ફ્રેન્ડ છે એને બજારમાં કામ હતું, એની સાથે ગઈ હતી. પછી ત્યાંથી આવી એટલે સામે ઓલા રાજુમાં છે, હું તમને લઈ ગઈ હતી દરબાર, જે પગ લૂસણિયાને બનાવે છે. એને બહાર જાવ હતું, કામ હતું બજારમાં, કે મારી સાથે આવે છે. બિચારા ચાલી નથી શકતા, પોરા ખાવા પડે, એટલે હું એની સાથે ગઈ હતી. તો બસ. અને રાતે ગઈ હતી અહીંયા સામે જેતુ મામા દરબાર છે, એમના ભાઈ છે, એના દીકરાને રામાપીર આવે છે. તો રાતે એની ત્યાં દર્શન કરવા ગઈ હતી. 9 વાગે ગઈ હતી, 10:30 આવી. તો બસ હવે જમવાનું તૈયાર છે, ચાલો બધા જમવા. બસ. તો આ બધા મારા કેટલા સુકાઈ ગયા. મારા ગયા પછી મારી મમ્મીને ગેસ વી ગયો, કામ લાગે. હવે આ જોઈશ કે સુકાઈ ગયું. લગભગ તો બહુ નથી સુકાણું. હા, ભીનું છે. હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. 5:45 થયા છે. અને પહેલાં 5:30 દી આથમી જતો, તડકો વીયો જતો. અત્યારે 5:45 થયા તોય તડકો છે. થોડોક દિવસમાં એમ લાગે છે કે થોડોક એવો લંબાણો. મમ્મીને ઠંડી લાગે છે એટલે મમ્મી ત્યાં બેઠા છે. મમ્મીના ફ્રેન્ડ હમણાં ગયા લાભમાં છે. અને થોડીક વાર આપણે ટેરેસ પર જઈએ ત્યાં સુધી ફોન ચાર્જિંગમાં મૂકી દઈએ, ચા પાણી પીએ. ચાલો. હાય ગાઈસ, તો હું ચાલી આવી છું. બહુ મજા આવે છે સાથે ચાલવાની. એમ થાય કે માઇન્ડ તો એટલું આમ ચીલ થઈ જાય છે, બહુ મજા આવે. અને હું ગઈ હતી ત્યાંથી આ લેતી આવી. કેટલા મસ્ત ફૂલ છે હે ને, બહુ જ મને આ ગમે. સ્કૂલે હાઈસ્કૂલ અહીંયા છે, ત્યાંથી લઈ આવી. બહુ મસ્ત છે. એક મેં તોડ્યું અને મારી ફ્રેન્ડે તોડ્યું. મમ્મી બેઠા છે. હું થોડીક વાર મારી ફ્રેન્ડના ઘરે જાઉં, ટેરેસ ઉપર જાઉં, જોઈએ. ચાલો ગાઈસ, હું ટેરેસ ઉપર આવી ગઈ. તો સામે રોકેટ કેટલું મસ્ત જાય છે, કેવી મજા આવે. તમને એક બીજી ટેરેસ ઉપર પણ લઈ જાઉં, ચાલો જઈએ. ફ્રેન્ડ્સ, આ વંડો આજે તમને દેખાય છે. આ અમારું, આની પાછળ અમારો વાડો છે, આ અમારું ઘર. અહીંયા પણ જો રૂમ ઝૂમ ચીકુડી આવી દેખાય છે. અહીંયા ચીકુડા ઘરે ઘરે તમને બધા જોવા મળશે. અહીંયા ભેંસ ઓલી નીકળે છે ને હું વિડીયો ઉતારું છું. આ બધી ભેંસ બાંધેલી છે. તો ચાલો આપણે પણ ટેરેસ પર જઈએ. ફ્રેન્ડ્સ, અહીંયા તો તમને બહુ કાંઈ નહીં દેખાય, ખાલી ટેરેસ જ બધાયના દેખાશે, બીજું કાંઈ લાંબુ નહીં દેખાય. સામે આપણી ખાચો. હાય. તો ફ્રેન્ડ્સ છે ને મસ્ત બધું. થોડુંક ફરી આવું તમને અહીંયાથી પણ નવું દેખાડું અમારું.
ગાઈસ 7:30 વાગ્યા છે અને રોજ શું કહેવાય ને રોજનું જ છે. 2 ટાઈમેથી દૂધ લઈ આવી છું હે ને. તો બસ જમવાનું તૈયાર થઈ ગયું છે. તો ફટાફટ આપણે જમી લઈએ. જમવામાં ગાંઠિયા શાક ભાખરી છે. તમને શું કેવું જમવા આવો? તમે કોઈ આવતા તો નથી એટલે હું જમી લઉં. મને ભૂખ લાગી છે. તો બસ મને દાળ થોડુંક સારું છે અને મને છાશ ખાવાનું બહુ મન થયું છે. છાશ જ ખાવી છે. તો બસ આજે મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું. બાય જય સ્વામિનારાયણ. ભાઈ મારા મમ્મીને તો અહીંયા ભાખરી ઉતરી નથી કે અહીંયા જમવાનું જોવે નહીં. તો જમવા બેસી ગયા છે. તો હવે હું જમવા બેસી જાઉં. ચાલો બધા જમવા.